હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગમાં। આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, તો અમે સવારમાં ઉઠીને ચા નાસ્તો કરી નાહી ધોઈને એ વિચાર કર્યો કે મેરલીમાના મંદિરે જઈએ। આજે છે શુક્રવાર અને અમારે ફેક્ટરીમાં કામની રજા હોય છે, એટલે હું અને મારો ભાઈબંધ બંને બ્લોગ બનાવવા માટે મેરલીમાના મંદિરે જઈએ છીએ અને ત્યાં અગરબત્તી દીવા ધૂપ કરીને અને શ્રાવણનો પહેલો દિવસ છે એટલે મંદિરે જઈ આવીએ અને દર્શન કરી આવીએ। ટ્રેન આવવાનો સમય થયો, હવે ત્યાં તો જવાય નહીં, બાકી આપણે ડૂચા નીકળી જાય। અલે બગા માવો ખા, હાલો તમારે ખાવો હોય તો। અને પછી ગામમાં મહાદેવના મંદિરે પણ જશું। આપણે મંદિરે ધૂપ દીવા કરી લીધા અને હવે અહીંયા બેઠા છીએ। મંદિરે બાજુમાં બેસવા માટે છાપરું બનાવેલું છે, ત્યાં ગિરનારનો નજારો તો જોવો। મેન ગુરુ દત્તાત્રેય તો ઝાકળના કારણે દેખાતો જ નથી, એટલી ધુમ્મસ હોય છે અત્યારે ગિરનારમાં। મંદિરે અડધી કલાક બેઠા પછી ઘર બાજુ પાછા જાય છે, તો એ પાછી ટ્રેન આવે છે એટલે ઘડીક અહીંયા ઊભું રહેવું જોઈએ।